હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી જય સ્વામી નારાયણ। આમ તો રવિ સભાની અંદર આપણે દર રવિવારે અલગ અલગ પ્રવચનો દ્વારા આપણે એક સાધનાથી સાક્ષાત્કાર અને એક આપણે આત્યંતિક કલ્યાણ માટેના પ્રયાસો કરી રહ્યા છીએ। તો આજની રવિ સભાની અંદર પણ કાંઈક વિશેષ આપણા જીવનની અંદર કાંઈક એવી કસર ન રહી જાય અને કાંઈક એવા અવગુણ ન દેખાય અને આપણને દિવ્ય સુખ જ પ્રાપ્ત થાય, તો આજનો પ્રવચનનો વિષય પણ એવો જ છે। પરંતુ આજે આપણે વચનામૃતનું નિરૂપણ એક કરીશું અને ગરડા પ્રથમનું 17મું। આ સત્સંગનું કુસંગનું અને મોળી વાત ન કર્યાનું। મહારાજ આપણને દરેક પ્રકૃતિ હોય કે સ્વભાવ હોય કે આસક્તિ હોય, એ કોઈ આંતરિક હોય કે બાહ્ય હોય, દરેક રીતે ભગવાન આપણી રક્ષા કરે છે। એટલે જ આપણે એમના વચનામૃતો જ્યારે પણ વાંચીએ અને વાણીએ ત્યારે આપણને અનુભૂતિ થાય કે મહારાજે મારા પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે। અમુક વાર તો મહારાજ સામેથી પ્રશ્ન પૂછાવે અને પોતે પણ પ્રશ્ન ઊભા કરે અને એનું સમાધાન પોતે જ દે। તો જો પરમ કૃપાળુ પરમાત્મા, જામ તો સર્વે અવતારના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તો એમના આપણે વચનામૃતનું નિરૂપણ કરીશું। પરંતુ એ પૂર્વે મારે તમને એક પ્રસંગ કહેવો છે અને ત્યાર પછી આપણે વચનામૃતનું વાંચન કરીએ અને નિરૂપણ કરીએ। તો થોડાક દિવસ પહેલાં એક ભાઈ મને મળેલા। હવે ભાઈએ સાહજિક રીતે અમે વાર્તાલાપ કરતા હતા। એમાં વાર્તાલાપની અંદર તેઓએ કહ્યું, મને એમ કે આધ્યાત્મિક વાત હશે એટલે સ્વાભાવિક શરૂઆત એમને ત્યાંથી જ કરી કે અમારા ગામની નજીકના એક ચોરો છે અને ત્યાં આજુબાજુના બધાય જે બહેનો હોય, ડોશીમાં હોય, 40, 50, 60 વર્ષના ઉંમરના જે હોય ને, એ દરરોજ પોતાના કામ ધંધે દાડીએ જાય, અલગ અલગ પ્રકારનો વ્યવસાય ધંધો કરે। પણ રાત્રે એમનો નિત્યક્રમ કે છે ને 10 થી 11:30 સુધી આપણે સત્સંગ કરવાનો। આ કોઈ એક દિવસ નહીં, પૂનમ કે એકાદશી નહીં, દરરોજ આ કરવાનું। તો બોલો, નિયમિતપણે સત્સંગ તેઓ જાતા। આવું મને તે ભાઈએ કીધું। પછી બીજી જે વાત કરીને એ આજના આપણા પ્રવચનનો વિષય અને પ્રશ્ન જે જીવનની અંદર છે ને આપણે અને દુનિયાની અંદર પણ પ્રશ્નો સમાયેલા છે ને, એનું એક કારણ છે। એ ભાઈએ બીજી વાત મને તેમ કરી કે તે સત્સંગ તો કરીને પછી જે અડધી પોણી કલાક હોય ને, આ અડધી પોણી કલાક એ ઘરે જે વહુ હોય, દીકરા હોય કે જે પ્રશ્નો હોય ને, એ બધી વાતો બીજાને કરવાની। એટલે ત્યાં જેટલા પણ બહેનો ભેગા થાય એને બધાયની ખબર કોના ઘરે શું થાય છે, કયા પ્રશ્નો બને છે, એટલે મૂળ છે ને ગપસપ બધી ખબર। એટલે મેં એ ભાઈને તરત ઉત્તર મેં આપેલો ત્યારે મેં એમને સાહજિક રીતે નમ્રતાથી કહ્યું કે તો પછી સત્સંગનું મહત્વ શું? એ 1.5 કલાક જે હરિસ્મરણ કર્યું, ભલે જે તે કીર્તનો કે ભજનો ગાયા, વાત સાચી, ધૂન પણ કરી, પણ એ ધૂનમાંથી નહીં, શબ્દોમાંથી નહીં, ભગવાનમાંથી શીખ્યા શું? જો આમથી આમ વાત મોળી વાતું જ કરતા હોય અને ખરેખર એ કુસંગિત તે આવી રીતના વર્તતા હોય તો પછી એમના ઘરે કોઈ દિવસ બરકત આવે નહીં। તો જો વાત નાની હતી પણ સમજવા જેવી હતી કે આજે લોકની અંદર તમે જો કે આ પ્રશ્ન બનતા જ હોય છે, તો આ પ્રશ્નનું સમાધાન મહારાજ ગઢડા પ્રથમના 17મા વચનામૃતમાં કરે છે। આપણે સૌ પ્રથમ વચનામૃતનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે મહારાજ આપણને કેવી સમજણ આપે છે।
સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 17મું. સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવંત 1874ના માક્ષરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળી પાગ બાંધી હતી, ને પીળા પુષ્પની માળા પહેરી હતી, અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો, અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા, અને શ્રીજી મહારાજે સર્વે પ્રત્યે બોલ્યા છે. જો મહારાજ અહીંયા આપણને કહે છે કે ગોપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ઘણા બધા સાધુને તેડાવે છે. શા માટે? મહારાજને એક વાત યાદ આવે છે, મહારાજ કંઈક બીજાને સમજાવવા માગે છે. એટલે ત્યારે સર્વે પ્રત્યે બોલ્યા છે કે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે, અને આ પ્રકરણ એવું ચલાવવું છે કે જે સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીઓ પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? મહારાજ અહીંયા દરેક ભક્તોને અને સંતોને શું કહે છે કે અમે તમને પ્રકરણો આપ્યા, 114 પ્રકરણો, એમાં એક પરમહંસોના 111, એક સાંખ્યયોગી બાઈઓના, અને 2 પ્રકરણો ગૃહસ્થો માટેના. તો આ પ્રકરણો ચલાવ, પણ મારે એવું પ્રકરણ ચલાવવું છે કે સત્સંગની અંદર દરેક જે હરિભક્ત હોય, સત્સંગી હોય ને, એનું પાલન કરે, અને કાયમી પ્રકરણ ચલાવવું, કોઈ એક દિવસ નહીં. તો એ કયું કુસંગ તે શું છે એનો જવાબ મહારાજ આપે છે. તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે, મોળી વાતો. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે, જો આ મોળી વાત કહેનારા એ કેવા હોય, હિંમત વગરની વાતો કેવી કરે? તો ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે? માટે જેટલું પડે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમ ઉદાહરણ તે કલ્યાણ કરશે. છેલ્લે શું છે? ભગવાન ઉપર કામ છે ને બધું ઢોળ નાખવાનું. ઘણા બધા તો અત્યારે એવા સત્સંગીઓ છે, હરિભક્તો, ન હોય તો એનું કાર્ય ન થાય, નિયમ ન પડે, તેમ કે જેવી ભગવાનની ઈચ્છા, હરી ઈચ્છા એ જ મારી ઈચ્છા. આવા કાઠિયાવાડી શબ્દો, વાક્યો એવા મગજની અંદર ફિટ કરેલા છે, એટલે એ જે જીવની અંદર જે બળ છે ને, જે ભગવાન જે કરાવવા માગે છે એ કરવાના જ નથી. કેમ? એવા વિચારથી. કોઈકે એવું કીધું એ ન થાય, એ તો બહુ અઘરું કહેવાય. આ તો કળયુગ છે, એ તો સતયુગની અંદર, દ્વાપર ને ત્રેતા યુગની અંદર થતું હતું. અત્યારે એવું બધું કરવા જઈએ તો છે ને લાખો વર્ષો વહી જાય, આખી જિંદગી આમાં વહી જાય. જિંદગી છે 60-70 વર્ષની, અને એમાં શું ભજન ભક્તિ કરવી, નિયમો પાળવા. એની પહેલા સતયુગમાં તો હજારો વર્ષોનું આયુષ્ય હતું. જો આવા શબ્દો છે ને આવા કુસંગીઓ દ્વારા કહેવામાં આવે છે, તો આના લીધે શું થાય છે કે આપણે જે નિયમ ધર્મ પાળવો છે ને, આ નિયમ ધર્મ આપણે વ્યવસ્થિત પાળી શકતા નથી. આપણે એમાં છૂટ મૂકીએ છીએ, એમાં આપણે કાપ મૂકવી છીએ, અને આપણે ભગવાન ઉપર ઢોળી દે કે અધમ ઉદાહરણ છે. પાછી એવા પ્રસંગો આપણી પાસે હોય કે મહારાજના દર્શન કરીને અક્ષરધામનું સુખ મળી ગયું, છેલ્લે સ્મૃતિ થઈને અક્ષરધામ મળી ગયું. એટલે આવું બધું નિયમો થોડાક ન પડે ને તો ચાલે. આપણા મગજની અંદર આવી સમજણના લીધે છે ને આપણે નિયમો પાળી શકતા નથી. અને વળી એમ વાત કરે છે મહારાજ, આગળ વિશ્લેષણ વ્યવસ્થિત રીતે કરે છે કે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેના દયા કરીને ધરાવે તેને ધરાય. કોઈક ધંધાદારી કોઈક વ્યક્તિ હોય ને, એ નિષ્ફળ જાય ને તો એમ કે ભગવાનની ઈચ્છા, અને બસ ભગવાન જ કરે છે. પછી અમુક વાર સફળ જાય ને તો ભગવાનને ન સંભાળે, એ તો મેં રાત દિવસ એક કરીને ત્યારે શક્ય બન્યું. તો જો એને સફળતાની અંદર ભગવાનનો સાથ એને નથી જોતો, નિષ્ફળતામાં એને ભગવાન યાદ આવે છે. જો એટલે જ તે સંસારની અંદર દુઃખ અને સુખ, જેમ દરિયાની અંદર ભરતી અને ઓટ છે, જેમાં પૃથ્વી લોકની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું આવી ઋતુઓ છે, એવી જ રીતે છે ને ભગવાન પણ આપણને સુખ કે દુઃખની ઘટમાળમાં આપે છે. કેમ? કારણ કે જીવનની એક ઘટમાળ છે આ, અને ઘટમાળની અંદર કોઈ એક નિશ્ચિત સમય સુધી સુખ પણ નથી રહેવાનું, દુઃખ પણ નથી રહેવાનું. તો આ એક થોડુંક માનવું જરૂરી છે. તો આનાથી તમે શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી શકો. દુઃખમાં તમે સ્થિર રહો, સુખમાં છલકાઈ પણ ન જાઓ. પરંતુ અહીંયા મહારાજ એમ કહે છે
કે એ બધાય શું કેવું ધારે છે કે ભગવાન દયા કરશે અને દયા કરીને તે છે ને એ બધું કરાવશે. એટલે બહુ આપણે એવું કંઈ ભગવાનનું સ્વરૂપ કે હૃદયમાં આપણે ધારવાનો પ્રયત્ન કરવો નહીં. અહીંયા જો પુરુષ પ્રયત્નને આપણે ગૌણ કરી નાખવી છીએ અને આવી સમજણ અંદર ભગવાનને આપણે આગળ રાખી નાખવી છીએ. એટલે આગળ એવી વાત કરી કે એવી રીતે મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન છે તેમાંથી બીજાને મોળા પાડે છે. જો પોતે જ મોળો પડે જ છે, પણ સાથે સાથે શું કરે છે? બીજાને પણ મોળો પાડે છે. પોતે તો આવી રીતે ભગવાનની ઈચ્છા ને હરી ઈચ્છા કરીને કરે છે. એ તો એમની કૃપા થાય ને દયા થાય તો થશે, નકર નહીં થાય. એવું આપણે ક્યાં થાય છે? આવું જ્યારે વ્યક્તિ ધારે છે ને ત્યારે એના જીવનની અંદર એ નિયમો પાળતા નથી અને બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુસંક જાણવો. વિચાર કરો કે આવી જે વાતો કરતો એને શું મહારાજે કહી દીધું? નપુસંક. એવી હિંમત વિનાની વાત જે દિવસે થઈ જાય તો એ દિવસે ઉપવાસ પણ કરવો. તો જો મહારાજ અહીંયા આપણને સમાધાન પણ આપે છે, જો માણસ માત્રમાં કસર હોવાની છે, સ્વભાવ હોવાના છે, પ્રકૃતિ હોવાની છે, તો ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. પરંતુ આ ભૂલ થઈ જાય તો પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવાની પણ મહારાજે શા માટે વાત કરી? કારણ કે એટલી ઇમ્પોર્ટન્સ આ નિયમને આપ્યો છે. અને આ જીવંત પર્યંત સુધી આ સત્સંગમાં દરેક સમયે જ્યાં કોઈ 1 મહિના, વર્ષ, 2 વર્ષનું વ્રત નથી, કાયમ માટેનું પ્રકરણ છે. આ પ્રકરણ આપણે કાયમ માટે મનમાં સંભાળવાનું છે ને યાદ કરવાનું છે ને એ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરવાનું છે. તો જો બધાને સંતો ભક્તોને ત્યારે આજ્ઞા કરી. તો જો આ સત્સંગમાં પ્રશ્ન આપણને થવો પડે, કુસંગ એટલે શું? તો જો આપણે સાધના કરવી છે તો એમાં કોઈ મોડી વાત કરતો હોય કે ભગવાન અને ભગવાન આપણને જે મળ્યા છે, જે આપણને સત્પુરુષ એટલે કે સંત મળ્યા છે, એમાં મનુષ્ય ભાવની વાતો કરતો હોય અને પાછું સાથે સાથે એમના જ જે આશ્રિતો છે, જે સંતો અને ભક્તો, તો આ સંતો અને ભક્તોને પણ અવગુણની વાત કરતો હોય ને, એવાનો સંગ ન કરવાની વાત મહારાજ આ વચનામૃતની અંદર કહે છે. એટલે કુસંગ એટલે કોઈ એવું નહીં કે જે દારૂ પીવે ને માંસ ખાય અને બીડી સિગરેટ પીવે ને ધૂમ્રપાન કરતો હોય તો એની સાથે રહ્યો કુસંગ. કોઈક ગાળું બોલતો હોય ને એની સાથે તમે રહેતા હોય તો કુસંગ. કોઈક વ્યભિચારી હોય, અપ્રામાણિક હોય, એની સાથે, એ તો કુસંગ છે જ તે. એ તો બાહ્ય રીતે છે, લૌકિક રીતે ફાયદો માટે એ જરૂરી જ છે, એવાથી તમારે દૂર જ રહેવાનું છે. પરંતુ મહારાજ આપણને શું કરે છે? આધ્યાત્મિક સ્થિતિ ઉચ્ચ કરાવવા માગે છે. તો મહારાજ અહીંયા આપણને એ જ કે આપણે સાધનાની અંદર કોઈ મોડી વાત કરે કે આમ ન થાય, પૂજા હરખી ન થાય, સ્મૃતિ ન થાય, માનસી ન થાય, ચેષ્ટા ન થાય, રવિ સભા સમયસર ન ભરાય, હજારો કામ છે, મોંઘવારી છે, આ શબ્દો. બીજું કે સંત અને ભગવાનમાં મનુષ્ય ભાવ કરી નાખે. તો આવાથી દૂર રહેવો. અને છેલ્લે આ અત્યારના સમયની અંદર બહુ તે જોવા આપણને મળે છે કે હરિભક્તોનો અભાવ અવગુણ. હવે હરિભક્તોનો અભાવ, હવે આપણે નથી એને કંઈક પ્રસાદી ખવડાવી, નથી આપણે 500 રૂપિયા પ્રસાદી મૂક્યા, તોય તે આપણે કેવા અવગુણ લઈએ કે જો પ્રસાદી ટાઈમે આવ્યો તો અત્યાર સુધી ક્યાં ગયો હશે? અહીંયા આપણે શું વહીવટ કરવાની જરૂર છે? હવે પ્રસાદી હાટું એક માટે મંદિર આવશે ને તો ભવિષ્યમાં ભગવાન એના ઉપર દ્રષ્ટિ કરશે, કૃપા કરશે, પ્રસાદી સાઈડમાં રહેશે અને સત્સંગનું યથાર્થ આપણે કરતાં વધુ સુખ લઈ શકશે અને નિયમ ધર્મ પણ આગળ વધશે. આપણે ઘણા બધા જોયા હશે, આમાંથી બેઠેલા ઘણા બધા ભક્તોએ શરૂઆતની અંદર આપણે નાના હતા ત્યારે આપણે પ્રસાદી લેવા માટે જતા હોય અને ચોકલેટ આપણને મળે, પછી કેન્ડી હોય, ક્યારેક પછી પ્રસાદી બધી વિશેષ હોય, તો એ હાટું ધીમે ધીમે આપણે પ્રસાદી લેવા માટે ગયા. પછી શબ્દો આપણા કાનમાં પડ્યા તો એનાથી આપણે સત્સંગી કેવા જીવ થઈ ગયા. અત્યારે આપણે પ્રસાદી ઉપર કાંઈ મોહ છે નહીં. કેમ? સત્સંગ પ્રાધાન્ય થઈ ગયું. પણ આવ્યું ક્યાંથી? પ્રસાદીથી. હવે તમે એ ન્યાત અવગુણ લ્યો તો ભક્તોનો. યોગીજી મહારાજ તો કહેતા કે થાતા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. અને ખરેખર એવું જ છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપત્ય સત્પુરુષ આ પૃથ્વી ઉપર વિરાજમાન છે અને એમને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતમાં જે કોઈ ભળે, જે કોઈ વાતો કરે, જે કોઈ નામ લે, એમનું કલ્યાણ થઈ જાય. ભગવાન તો વચનામૃતની અંદર ત્યાં સુધી બોલેલા કે મારું એક સ્વામિનારાયણ નામ ભૂલે ચૂકે લેવાઈ ગયું ને તો મારે એનું કલ્યાણ કરવું પડશે. કોઈ મારા ભક્તને જોશે ને તો એનું કલ્યાણ મારે કરવું પડશે. વિચાર કરો, મહિમા કેટલો કીધો મહારાજે.
સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તોનો. તો આ મહિમાથી જો આપણે આગળ વધીશું તો આપણા જીવનની અંદર અવશ્ય આપણને સુખ શાંતિ પ્રાપ્ત થવાની જ છે. કારણ કે સુખ શાંતિ આપણો વિષય છે, એ કોઈક અન્ય વ્યક્તિ આપણને સુખી કરી શકે નહીં. તો આ ભગવાન અને સંતની જો આજ્ઞામાં આપણે મોળા પાડે ને એવા વ્યક્તિનો વિચાર નથી કરવાનો, અને એના મનના વિચાર જે હોય ને એને સાવધાન રહેવાનું છે. અને આ વચનામૃતને ખાસ એમનો આગ્રહ રહેલો છે. હવે અન્ય પ્રકરણમાં અને પાછું આ પ્રકરણમાં ઘણો બધો ભેદ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે હમણાં આપણે વાત કરીએ એમ કે એમને 114 પ્રકરણો ચલાવ્યા. એમાં 108 પ્રકરણો પરમહંસો માટે 111 હતા. પણ એ બધા ખટરસ ન ખાવું ને શિયાળામાં પાણીમાં બેસવું ને ઘૂમટો તાણવો ને આવું બધા ઘણા બધા પ્રકરણો હતા. પણ એ તો શું હતા, થોડાક દિવસો સુધી હોય, 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, એવી રીતે સુધી પાળવાના. પરંતુ આ જે પ્રકરણ રહ્યું ને, આ પ્રકરણ કેવું હતું, હંમેશના માટેનું કીધું મહારાજે. તો આ પાછું એક કોઈ સંત પરમહંસોને નહીં, પરંતુ એ કોઈ શિશુ હોય કે પછી બાળ હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય કે ભાઈ હોય કે સંતો હોય કે ભક્તો હોય, દરેક જે મુમુક્ષુ જીવ છે, આ દરેક મુમુક્ષુ જીવોએ અવશ્ય આ જે પ્રકરણ રહ્યું, આ નિયમ રહ્યો, આ વિચાર રહ્યો ને, એ કાયમ માટે એમને પોતાના જીવનની અંદર રાખવાનો રહેશે. મોડી વાત કરનાર માટે મહંત સ્વામી મહારાજ એમના પ્રકાર પાડે છે. કારણ કે એમના 4 પ્રકારો મહંત સ્વામી મહારાજે ઘણી વખત પ્રવચનની અંદર કહ્યું છે. એક તો કેવો હોય કે મોડી વાત ગમતી નથી અને કરતોય નથી. એને કોઈક અન્ય વ્યક્તિ મોડી વાત કરે ને તો ત્યાં રહે નહીં, સાંભળે નહીં અને બીજાને કરે પણ નહીં. બીજો મહંત સ્વામી મહારાજ પ્રકાર એવો પાડે કે મોડી વાત ગમતી નથી પણ કરે છે. આપણે કેવું છે, અમુક વસ્તુ આપણને ગમતી ન હોય, પાછું એ કરવી ખરી. એટલે બીજા કોઈક લાઇનસરની અંદર ન બેતા હોય તો ન ગમે, પણ આપણે જ્યારે લાઈનમાં બેવાનું થાય ને તો આપણને વહમવું પડે. તો બીજી શું તું, મોડી વાત ગમતી નથી પણ કરે છે. ત્રીજો પ્રકાર મહંત સ્વામી મહારાજ પાડે છે કે મોડી વાત ગમે છે પણ કરતા નથી. જો એને મોડી વાત કરવી ગમતે, એ કોકની આગી પાછી કરવી હોય, આમથી આમ કરવું હોય તો એવું ગમશે, પરંતુ એ બીજાને કરતા નથી. ગમે છે પણ કરતા નથી. અને ચોથો પ્રકાર છે, મોડી વાત ગમે છે અને કરે પણ છે. તો હવે આ 4 પ્રકારમાંથી આપણે કયા પ્રકારની અંદર આવશું, થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે શું ખરેખર આપણે અહીંની વસ્તુ વાતો બીજે કરવી, સત્સંગની અંદર કોઈ હરિભક્તનો અવગુણ લઈને બીજે કહીએ, કાંઈક માણસની ભૂલ થતી હોય તો આમથી આમ. જો આ 84 લાખ યોનિની અંદર આ મનુષ્ય દેહ મળે છે, કાંઈક કસરો, સ્વભાવો, આસક્તિઓ રહી ગયેલી છે, કાંઈક એવા દુર્ગુણો છે. સર્વગુણ સંપન્ન કોઈ નથી, તો જન્મ જ ન મળ્યો ને મોક્ષ મળી ન જાય. તો આ સ્વભાવ અને પ્રકૃતિ તો હોવાના જ છે. દરેકની રીતિ રિવાજો અલગ, બોલચાલ ભાષા અલગ છે. અને એમાંય ભારત તો તમે જો, ભારતની અંદર કેવી સંસ્કૃતિનું વૈવિધ્ય સભર જોવા મળે છે. અહીંયાની 12 ગાવે બોલી બદલાય, ખાનપાન બદલાય, પહેરવેશ બદલાય, રીતિ રિવાજો બદલાય, ભાષા બદલાય, લિપિ બદલાય, અરે એના સ્થાપત્ય મંદિરો એ પણ, ભગવાન પણ બદલાય. તો આટલી વૈવિધ્યમાં ભારત એક જો એક છે, તો એમ છે ને લોકની અંદર પણ આવા સ્વભાવો પ્રકૃતિવાળા અલગ અલગ હોવાના, સત્સંગની અંદર પણ હોવાના, પરંતુ એ ધ્યાનમાં રાખવાનું છે. તો કોઈ દિવસ આપણને આવે, આપણે કોઈ દિવસ અભાવ પણ ન આવે, અવગુણ પણ ન આવે. અને ખરેખર જો અંતરદ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે આપણે સુધારો ક્યાં કરવાની જરૂર છે. જો સાવધાની પાછું સેવવાનું એક કારણ પણ એક અગત્યનું છે. કારણ કે રસ્તા પર ભલે ગમે એટલા તમારા પથરા પડ્યા હોય, એ તમને નડતા નથી, પણ ખાલી કિડનીની અંદર એક નાની અમથી થોડોક આમ વટાણા જેટલો જ તે દાણો રહી ગયો હોય પથરો, તો એ તમને કેવો હેરાન કરે છે. તમને જમવા પણ નથી દેતો, તમને ઊંઘ પણ વ્યવસ્થિત નથી સુવા દેતા. તો એમ છે ને, તેમ ગમે એટલા પ્રશ્નો બહાર છે, એ હેરાન એટલા બધા નહીં કરે, પણ જે આંતરિક જે પ્રશ્નો રહ્યા ને, જે આપણા પ્રશ્નો છે ને, એ અવશ્ય આપણને હેરાન કરશે. તો આ કોઈ બાહ્ય રીતે કોઈક સુધારવાનો કોઈ પ્રયત્ન નથી કરવાનો, પણ એક આંતરિક એક સાધના છે. દૂધપાક ભલે ગમે તેટલો સારો બનાવ્યો હોય, કાજુ બદામ, એની અંદર તમે કેસર પણ નાખો, સરસ મજાનું દૂધ પણ વાપરો પાણી વગરનું, પણ એમાં થોડુંક તમે એવા અલ્પ એવા પોટેશિયમ સાયનાઇડના થોડાક એવા ટીપા નાખો, તો પાછું એ પ્રાણ હરી પણ લેશે. ભલે ગમે તેટલો સારો તમે દૂધપાક બનાવ્યો હોય. એમાં સત્સંગમાં આપણે છે ને થોડોક જ કુસંગ હોય ને, તોય આપણને સત્સંગમાં પાછા પાડે છે. તો શ્રીજી મહારાજ એને પાલવતા પણ નથી.
જો અહીંયા સત્પુરુષ અને અહીંયા ભગવાન રહ્યા ને એ આપણને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી અમને. આ એના માટે આપણે સાધના છે, એના માટે આ સત્સંગ છે, શાસ્ત્ર છે, મંદિર છે ને સંત છે. આ કોઈ કોકને બતાવવા માટે, દેખાડવા માટે, આ કોઈ રેકોર્ડ બનાવવા માટેની વાતો નથી. પરંતુ આ તો આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને ખરેખર આપણે મુમુક્ષુ જીવી થઈએ ને તો આપણું કલ્યાણ થાય છે. એટલે જ યોગીજી મહારાજે તમે જો બાળ મંડળની, તમે યુવક મંડળ કયો, યુવતી મંડળ, અને આ રવિ સભા ભરવાનું કહે છે. કારણ કે આ રવિ સભાથી એક પ્રકારે આપણને આ સત અસતનો વિવેક આપણના જીવનની અંદર દ્રઢ થશે. તો આપણા જીવનની અંદર મોડી વાત કોઈ દિવસ આપણે કરવી પણ નહીં અને સાથે સાથે સાંભળવી પણ નહીં. એક વખત છે ને કેટલાક દેડકાઓ છે ને આમ મળીને એક દરિયા કિનારે જાય છે અને એમાંથી એક દેડકો હતો ને, મેન સરદાર હતો. એ એક દેડકે જાહેરાત કરી, ઢીંઢોરો પીટાયો, બધા દેડકાને બોલાવે દરિયા પાસે તે કે બધા અહીંયા આવો, બધા લાઇન્સની અંદર ઊભા રહી જાય. અને કહ્યું કે એક આપણે સ્પર્ધાનું એક આયોજન કરવાનું છે. એટલે બધાએ દેડકે કીધું કે આપણે કઈ સ્પર્ધા નવી આવી, આ બધા માણસો બધી સ્પર્ધાઓ અલગ અલગ કેટલી કરે છે. એટલે મેન જે સરદાર હતો ને દેડકાનો, એને શું કીધું કે જો દરિયાની સામે બાજુ એક ટાવર છે, તમે જોયો ટાવર? બધા કે હા ટાવર જોયો. એ સરદાર કે ટાવર ઉપર, ઊંચો ટાવર છે ને ઉપર ચડવાનું, અને જો એ કોઈ ચડી જશે ટાવર ઉપર તો એ આપણે વિજેતા. અને આવી રીતે બધા દેડકા કે કાંઈ વાંધો નહીં, આમથી થોડાક દિવસથી આપણે પ્રેક્ટિસ નથી કરી, થોડીક સ્પર્ધા કરવી જ કરી, કોનામાં કેટલું દમ છે. અને બધા ટાવર ઉપર ચડવા માટે પ્રયત્ન કરે છે. આજુબાજુ તો છે ને એક મોટું ટોળું લોકોનું ભરાઈ જાય છે. શા માટે? કારણ કે લોકોને આશ્ચર્ય થઈ ગયું કે આ દેડકાઓ સ્પર્ધા કરે છે એટલે કોણ જીતે જોવી તો ખરી. એટલે લોકો બધા સ્પર્ધા નિહાળવા માટે, જેમ આપણે સ્ટેડિયમની અંદર પ્રેક્ષકો હોય જેને ઓડિયન્સ આપણે કહેવી છે, એવી જ રીતે આ જે ઓડિયન્સ હતું એ આમ ફરતે ફરતે બેહી ગયું અને ટોળું તો આખું જમા થઈ ગયું. સ્પર્ધા શરૂ થઈ ગઈ. ધીમે ધીમે બધા દેડકા ટાવરની ઊંચાઈ ઉપર ચડે. નાના નાના દેડકા જોઈને બધા હવે શું કરે લોકો, એ બધા ચીયર્સ તો કરે, શરૂઆતમાં તાળીઓ તો પાડી, પણ પછી મોળા શબ્દો કહેવા નાખ્યા કે આ બધા નાના નાના દેડકા છે, એ ક્યારેય ટોચ ઉપર પહોંચી ન શકે, એમનામાં એટલી બધી શક્તિ જ નથી અત્યારે. તો અમુક તો છે ને એવું સાંભળીને નીચે પડી ગયા. પછી અમુક જે બીજા દેડકા હતા એમાંથી ઘણા બધા શબ્દો આવા, નીચેથી વાક્યો આવા કે આ કામ થાય જ નહીં, આ બહુ તે અઘરું કામ છે, આ તો માણસો નથી કરી શકતા, એમાં દેડકા શું કરી શકે, એના તો પગ સાવ નાના આવે, એમાં આ ગરમ લા જેવો ટાવર છે, આમાં કોઈ દિવસ ટોચે પહોંચી જ ન શકે, આમાં સફળતા જ ન મળે. કોણ છે આ ગાંડોક જેને આ સ્પર્ધાનું આયોજન કર્યું? અને કોઈ દિવસ આવા પ્રયત્ન કરાય જ નહીં. આ કેટલો ટાવર ઊંચો છે, ઊંચો છે એટલું જ નહીં, નીચે થોડુંક જોશે ને તો ચક્કર આવીને પડશે, બેભાન થઈ જાય છે અને મરી જાય છે એ અલગ. એટલે ધીમે ધીમે છે ને આવા દેડકા બધા શબ્દો સાંભળવા લાગ્યા લોકોના. એટલે ધીમે ધીમે નીચે પડવા લાગ્યા કે આપણે જ કામ નહીં, ન થાય, ટાવર બહુ ઊંચો છે, થાકી જઈશું, 5 દી આરામ કરવો પડશે. આવી રીતે દેડકા બધા ધીમે ધીમે હારવા લાગ્યા. કેટલાક તો ઊંચે સુધી પહોંચી ગયા હતા, પણ એ નીચે ઉભેલો લોકો છે ને વધુ દેડકાના ઉત્સાહિત કરે ને બોલે આ અશક્ય છે, કોઈ પહોંચી શકતું નથી. એટલે આમ છે ને સમય થોડોક પસાર થયો ને 15-20 મિનિટ, એટલે એમાંથી છે ને મોસ્ટ ઓફ દેડકાઓ 95-98% નીચે જ પડી ગયા. પણ એમાંથી એક દેડકો હતો ને, આ એક દેડકો નીચે તો બોલવાનું શરૂ થતું, એટલે બીજા દેડકા હતા ને એ કીધું ભાઈ આ ટાંગા બાંગા ભાંગી જાય છે તો નીચો આવતો રહે. પછી એક દેડકો તો પુરુષાર્થ એટલો એને કર્યો ને તો ટોચ ઉપર સુધી પહોંચી ગયો. એટલે બધાય લોકોને આશ્ચર્ય થઈ ગયું કે આ દેડકો છેક ઉપર પહોંચ્યો કઈ રીતે. એટલે પછી તપાસ કરતા ખબર પડી, અને તમને પણ ખબર હશે શા માટે એ પહોંચ્યો. કારણ કે એ દેડકો બહેરો હતો. તો જો દેડકો બહેરો હતો તો કાંઈ સાંભળ્યું નહીં તો વિજેતા બન્યો. એમ આપણે પણ જો મોળા શબ્દો સાંભળીએ ને તો હંમેશા નિષ્ફળ જઈએ, પરંતુ એવા લોકો જ આપણે દૂર રહીએ તો આપણે અવશ્ય સફળ થઈએ. તો ખરેખર આ મોળા શબ્દો, મોળી વાતો જે કરતા હોય એનાથી જેટલા તમે દૂર રહ્યો ને, એની વાતો શબ્દો ન સાંભળો, એટલા તમે સફળ વધુ થઈ શકો.
ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતોની અંદર 5મા પ્રકરણની 311મી વાતમાં આ સત્સંગમાં કુસંગથી થતી અસર જણાવતા જ જણાવ્યું છે કે સત્સંગમાં કુસંગનો જોગ થાય ને તો જે બ્રહ્મરૂપ હોય ને એ દેહરૂપ કરી નાખે. વિચાર કરો, બ્રહ્મરૂપ એટલે શું? કાર્યાણી 11મા વચનામૃતમાં કહ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં વાતનો ઉલ્લેખ કરેલો પોતાની વાતની અંદર કે જે પરબ્રહ્મ છે ને એને જ તે પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે. હવે તમે જે બ્રહ્મરૂપ તમે થઈ ગયા, ચાલો તો બ્રહ્મરૂપ થઈ જાય, પરંતુ તમે આવા કુસંગમાં રહેતા હોય તો ખરેખર તમારું એમાં શું થાય છે? દેહરૂપ કરી નાખે બસ સામાન્ય લોકો. બીજી ગુણાતીતાનંદ સ્વામી 5મા પ્રકરણની તે 345મી વાતમાં કહે છે કે સત્સંગમાં કુસંગ છે તે શું? તો એનું ભૂંડું કરી નાખે છે, માટે એને ઓળખવો. તો સત્સંગની અંદર આપણે જો ટકી રહેવું હોય અને આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો આનંદ માણવો હોય તો ખરેખર આપણા જીવનની અંદર આ કુસંગ હોવો જોઈએ નહીં. તુલસી દવે છે ને વઢવાણના આગ્રહી એક અગ્રણી હરિભક્ત હતા અને પોતે શ્રીજી મહારાજની પણ દરેક આજ્ઞાઓ નીતિ નિયમોનું પાલન કરે. એટલે એકવાર છે ને શ્રીજી મહારાજે પોતાની યજ્ઞ કરાવવાની ઈચ્છા દર્શાવેલી, પણ એમનો આ સંકલ્પ પૂર્ણ કરવા માટે શ્રીજી મહારાજ સાક્ષાત વઢવાણ પહોંચ્યા અને બધા સંતોન ભક્તોને લઈ અને કીધું કે યજ્ઞની તમે તૈયારી કરાવો. એટલે આ જે તુલસી દવે હતા એ તો મૂંઝાઈ ગયા અને મનમાં કેવો વિચાર આવ્યો, મોળા શબ્દો વિચાર આવ્યા કે આ હું યજ્ઞ કરાવીશ તો સંતોન ભક્તોન બધા બ્રાહ્મણોન બધા હરિભક્તો મોટી સંખ્યાની અંદર આવશે અને ખર્ચો કેટલો બધો થઈ જશે. એટલે એને તો શ્રીજી મહારાજ આગળ શું કરી? મોડી વાત કરી. એટલે અત્યારે સ્વામી યજ્ઞ રહેવા દો, અત્યારે લોકો ખૂબ વિરોધ કરે છે, એટલે મને એવું લાગે છે અત્યારે યજ્ઞ કરવો ઠીક નથી, પણ ભવિષ્યની અંદર આપણે યજ્ઞ કરાવશું. તો બોલો એ પણ ભૂલી ગયા તુલસી દવે કે આ શ્રીજી મહારાજા સાક્ષાત ભગવાન છે, સર્વ કરતા છે, અંતર્યામી ભગવાન છે, બધું જાણે છે. પણ મહારાજને સમજાવ્યું પણ છતાં એ માયના નહીં. અને મહારાજે અંતે ક્યાં જેતલપુરમાં યજ્ઞ કરવાનું નક્કી પછી કર્યું. તો જો તુલસી દવેને મોડા વિચારને લીધે શું થયું? સેવાનું ટાણું ચૂકાઈ ગયું અને શ્રીજી મહારાજનો રાજીપો લઈ શક્યા નહીં. તો ખરેખર આપણા જીવનની અંદર રાજી ભગવાનને કરવા છે, સંતને કરવા છે, તો મોડા વિચારો આપણે ઇન્સ્ટોલ કરવાના જ નથી. જો ફોન ક્યારે હેંગ થાય ખબર કે જ્યારે આપણે વ્યવસ્થિત એપ્લિકેશનો ડાઉનલોડ ન કરી હોય, વાયરસવાળી કરી હોય ને તો આપણો ફોન હેંગ થાય. એમ આપણું જીવન પણ હેંગ ક્યારે થાય, દુઃખી ક્યારે થાય કે આપણા જીવનની અંદર આવા દુર્ગુણો રૂપી જ પ્રકરણો હશે ને આપણા જીવનની અંદર, તો ખરેખર આપણે હેરાન થઈ જશું. તો આજની રવિ સભાની અંદર આપણે નક્કી તો કરીએ જ તે કે આજથી જ તે અત્યારથી જ તે મોડી વાત નહીં, મોડી વાત સાંભળવી નહીં અને કરવાની પણ નહીં. અને કોઈક કરતા હોય ને તો ઊભું પણ નહીં રહેવાનું, એને સમજાવવાનું 1-2 મિનિટ. એવું નહીં કે નાથી છટકી જવું. ઘરે કરતા હોય, આ ઘરે થાય છે. હવે આપણે જોયું હશે પ્રસંગોની અંદર તેમ જોયું છે. આ તો મને ઘણી વખત અનુભવ પણ આવો થયો છે અમારા ઘરે પણ, કે જ્યારે પણ છે ને આપણે કંઈક લગ્ન પ્રસંગની અંદર જમવા ગયા હોય, સરસ મજાનું જમવાનું પણ બનાવ્યું હોય, પણ પછી ઘરે આવીને એટલે ત્યાં છે ને કંઈક બીજી કંઈ વાતું ન થાય. ત્યાં કઈ વાતું થાય? આખી પાસીની વાતું થાય. આખી પાસી એટલે કઈ? તે જોઈતી ઓલી બેનને, ઓલા ભાભીને જોયા, સમજો કેવા કપડાં પહેર્યા. પહેલાં તો આવું કપડાનું થાય, પછી કોઈક સંબંધીઓ કંઈક એવા કામ કર્યા હોય એના વાતું થાય. પછી ત્રીજા સ્ટેપ ઉપર શું આવે? જમવાનું મેનુનું આવે. તને ખબર દાળ કેવી ખાટી થઈ ગઈ, એટલે તું ઘરે મોડું જ જમે છો અને તું તો તને ખારું ખારું બનાવેશ તોય તે તું ખાઈ લેશ, ત્યાં તને ખાટીને મોળીને તીખી લાગી. એટલે દાળમાંય કરે, કોઈક ભજીયામાંય કરે. એને એ કંઈક એ આમ જ માને છે કે હું કંઈક એનાથી કંઈક વિશેષ છું, આઈ એમ સમથિંગ બિગ. અરે ખરેખર તમે કાંઈ નથી. આ જે ભાવ રહ્યો ને આ મોડી વાતો થઈ. જો ઘરની અંદર પણ આપણે આવી રીતે વાતો કરતા હોય ને તો આ એક સંસ્કાર પડી જાય છે આપણા બાળકોની અંદર ને આપણને અંદર. અને આનાથી સત્સંગની અંદર પણ યથાર્થ સુખ નથી આવતું અને લૌકિક દ્રષ્ટિએ પણ પ્રશ્નો જ આવે છે. કારણ કે તમે મોડી વાત કરી એટલે ઘરના જેટલા પણ બાળકો હશે ને શીખશે કે જો આવી વાતો આપણે પણ કરવાની. આ શીખશે અને ભવિષ્યમાં કરશે. એને જ્યારે લગ્ન થશે ને એ આવા જ તમારા જોઈને તમારું જેવું વર્તન કરવાના છે. જો આ એક વારસો લઈ જાય છે કોઈ પણ આપણા બાળકો હોય તો આ વારસાને આગળ ટકાવી આપણે એવો નથી રાખવાનો, સારું જે રાખવાનું છે. તો આપણે ઘણી વખત આવું કરવી છીએ.
તો આપણે આવું કરવું જોઈએ નહીં. કેટલીક વાર તો વ્યક્તિ છે ને પોતાએ ભગવાન અને સંતની આજ્ઞામાં જ પાછો પડે છે, પણ સાથે બીજાની પાસે પાવળી વાતો પણ કરવી પડે છે. જુનાગઢમાં ગામ બહાર છે ને મંદિરની વાડીમાં એક હળ હાંકવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ એક પાર્ષદની આજ્ઞા કરી અને કીધું, એટલે પાર્ષદ તો પોતાને ગુરુને પૂછવા ગયો. એટલે ગુરુએ કીધું, તું જઈશમાં, તું જાઈશ નહીં, ભલે ગુણાતીતાનંદ સ્વામીએ તને 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 કીધું આજ્ઞા કરવાનું, પણ જો જાઈશ ને તો તારા નળ ચડી જશે. આ નળ ચડી જવા એટલે શું? પેટમાં દુખાવો થશે અસહ્ય. એટલે તું એ ન કર. આવી એના મોળા શબ્દ એના ગુરુએ કીધા. એટલે પાર્ષદ તો ન ગયો. એટલે થયું કેવું કે થોડાક દિવસ તો થયા એટલે સંસારની વાસના એના હૃદયની અંદર, અંતરની અંદર ઉદય થઈ. એટલે પાછો ઘરે ગયો અને ઘરે બસ એ જ કામ એને કરવું પડ્યું. કયું કામ? તો જે વાડીમાં હળ હાંકવાનું હતું એ કામ હવે કાયમ માટે એને કરવું પડ્યું. પછી તેને પસ્તાવો થયો કે અમારા જે ગુરુના મોળા શબ્દો રહ્યા ને એ મને આડા આવ્યા અને મારે હળ હાંકવાનો વારો આવ્યો. જો આવી રીતે છે ને તમે ભગવાન અને સત્પુરુષની આજ્ઞાનું જો ખંડન લોપ કરો ને તો આનાથી આ પ્રશ્ન થાય છે. તો આપણા જીવનની અંદર આ હોવું ન જોઈએ. કોઈક વ્યક્તિને સ્વાઇન ફ્લૂનો દર્દી હોય અને એ ખરેખર બેદરકાર રહેતો હોય તો એ તો મરે, પણ એની સાથે જે યોગમાં આવે ને એને પણ મારે અને એને પણ મૃત્યુને ઢસડી જાય છે. આમ છે ને બળહીન વાતો કરનાર વ્યક્તિ પાસે છે ને ક્યારેય કોઈ દિવસ એ આપણે રહેવું જોઈએ નહીં. અને જે આપણે કરવાનું છે કલ્યાણ, તો આ કલ્યાણના માર્ગમાંથી પણ આવા વ્યક્તિઓ આપણને પાડી દેશે. ક્યારેક વ્યક્તિ છે ને ભગવાનના મહિમાનાય તે ઓથે મોળી વાત કરે છે. ભગવાન તો અધમ ઉદાહરણ છે. એ તો જેતલપુરની ગણિકા તમે જો, મુંજા સુરુ જેવા કેટલા બધા પાપી હતા, પણ આ બધા એના પાપ બાળ નાખ્યા. તો પછી આપણે તો એવા ક્યાં મોટા પાપ કર્યા છે? તો આપણે નિયમ ધર્મમાં થોડુંક આગું પાછું કરીએ ને તો ચાલે. તો જો આવું વિચારે છે અમુક હરિભક્તો અને સત્સંગીઓ, અને જેથી નિયમોનો લોપ કરે છે, તો આવા વિચારો પણ છે ને હકીકતમાં આપણે કરવા જોઈએ નહીં. આવા વ્યક્તિઓ જે કરતા હોય એવા સામાન્ય રીતના આપણને ક્યારેય કોઈ દિવસ એ આપણને સત્સંગનું યથાર્થ સુખ મળવા દેશે નહીં. એટલે દેહને વધારે કારસો આપીએ ને તો ભવિષ્યમાં સેવા ભક્તિ નહીં થાય. ખરેખર આપણા જીવનની અંદર એક આપણે ધ્યેય બાંધવાનું છે કે આપણે શું કરવાનું છે અને અત્યારે શું કરીએ છીએ. જો આપણે સત્સંગની અંદર જો એક ઘરની અંદર પણ એક મોડી વાત કરતા હોય ને ઝઘડા થતા હોય તો આ તો આધ્યાત્મિક વાત છે. તો આધ્યાત્મિકતાની અંદર તો આપણે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે સત્સંગ અને અધ્યાત્મ રહ્યું ને એ એક ધાર, જે તલવારની ધાર ઉપર ચાલ્યા જેવું છે. એક ભાઈએ સંતો સમક્ષ સત્સંગ સભામાં જવાનો નિયમ લીધો. એટલે બીજા અઠવાડિયે સભાના બીજા દિવસે વરસાદ આવ્યો. એટલે મનમાં એના વિચાર શું હતો કે આ વરસાદ ચાલુ છે અને જો વરસાદમાં જઈશ ને તો શરદી થઈ જશે અને હું માંદો પડી જઈશ. એટલે આજે છે ને સભામાં જવું નથી. એટલે એને સભા જવાનું બંધ કરી નાખ્યું અને એમ વિચારીને હું તે સૂઈ ગયો. પાછો બીજા જ દિવસે છે ને નોકરીમાં વરસાદ પાછી એના આડો ન આવ્યો. તો જો આમ લૌકિક રીતે આપણને આપણા વિચારો, આપણનું કાર્યો એ આપણે કરીએ છીએ, પણ જ્યારે અધ્યાત્મ માર્ગની અંદર વાત આવે છે ને ત્યારે આપણે એમાં આગળ વધી શકતા નથી. મહાભારતને જ અહીંયા આપણે યાદ કરીએ તો જ્યારે કર્ણ પર્વની અંદર જ્યારે કર્ણ અને શલ્યનો એક સરસ મજાનો સંવાદ આપવામાં આવ્યો છે. હવે શલ્ય રાજા હતો, આ પણ યુદ્ધની અંદર કર્ણનો સારથી જ હતો અને અર્જુનનો સારથી હતા શ્રી કૃષ્ણ ભગવાન. આવા શલ્યને છે ને કર્ણ અર્જુનની તુલનામાં શક્તિહીન બતાવે. યુદ્ધમાં ગાંડવધારી અર્જુનને આવતો જોઈને શલ્ય શું કે કેટલાય પ્રકારના મોળા શબ્દો આ કર્ણના કાનમાં ફૂંક્યા કે વરુણ અને વાયુ જેવા અર્જુનને કોણ જીતી શકે? અર્જુન તો અવધ્ય છે, અર્જુનને જીતવાના મનસુબા તું મૂકી દે. અને આ શબ્દોના લીધે જે કર્ણને છે ને પરાજયનું એક મુખ્ય કારણ આ પણ એક હતું, કારણ કે એના મોળા શબ્દો એના સારથી શલ્ય આપતો હતો. જ્યારે અર્જુન સામે બાજુ જોવો તો રણભૂમિની અંદર પોતાના સંબંધીઓ તે જોઈને પહેલા જ દિવસની અંદર એ યુદ્ધ પૂર્વે જ તે હિંમત હારી ગયો હતો. એ ગાંડીવ મૂકી દીધું હતું, મોં સુકાવા લાગ્યું હતું અને લડવાની તૈયારી ના પાડતી દીધી. ધનુર્ધારી અર્જુન હતો છતાં પણ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને બળ ભર્યા શબ્દોથી એને ઊભો કર્યો અને યુદ્ધ માટે એને પ્રેરણા આપી. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે શુદ્રમ હૃદય દ્રૌબલ્યમ ત્વક્વા મુતિષ્ઠ
પરમાત્મા, હે અર્જુન, હૃદયથી આ તુચ્છ દુર્બળતા તું છોડીને ઊભો થઈ જા. અને ખાલી આટલું જ તે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. અને આ બળભળિયા શબ્દો સાંભળીને એ અર્જુન રહ્યો ને, એ યુદ્ધ મેદાનની અંદર જે નિરાશ હતો, જેનું ધનુષ્ય નીચે એને મૂકી દીધું હતું ગાંડીવ, અને તરત લડવા માટે શલ્ય જેવા કુસંગીના મોળા શબ્દો આવે ને, તો જો આવું થાય કર્ણ જેવું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દો સામે તો અર્જુનને જુઓ તમે, કેવું એને બળ ને પ્રેરણા મળી. તો આજ દિન સુધી કોઈને ટળ્યા નથી આવા સ્વભાવ, અને ક્યારેય જીતાશે પણ નહીં. તો આવા શબ્દો શલ્ય જેવા બધા સત્સંગની અંદર પણ કહેતા હોય ને, તો હકીકતમાં આપણે એનો સંગ કરવો જોઈએ, નહીં તત્કાળ એનો ત્યાગ કરવો. કારણ કે સંગ તેવો રંગ, તેવા જેવા તમે સંગમાં જાઓ ને એવા તમે બનતા જાવશો. તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જે બળભળી વાતો કરતા હોય, જે ઉત્સાહની પ્રેરણાની વાતો કરતા હોય, આવા સત્સંગીઓ સાથે જ રહેવું, તો જ આપણી ઉદ્ધવગતિ થશે. અને ભગવાન અને આ ગુણાતીત જે સત્પુરુષ મહંત સ્વામી મહારાજના પ્રતાપે છે ને, ગમે તેવા સ્વભાવો નહીં હોય, પ્રકૃતિ હશે, આસક્તિઓ હશે, જે પંચ વિષયોની અંદર, એ બધું ટળશે. અને બ્રહ્મરૂપ થવાશે પણ ખરું, અને સ્વભાવ દોષો નિશ્ચિત એના ઉપર વિજય આપણે પ્રાપ્ત કરી શકીશું. પરંતુ ક્યારે? કે જ્યારે આપણે આવી બળભળી વાતો અને આશીર્વચનો, આશીર્વાદ સાંભળીશું ત્યારે. આપણાથી થાય એટલું જ કરવું. એક દિવસમાં બ્રહ્મરૂપ થઈ જવાતું હશે? સેવા કરીને તૂટી ન મરવું જોઈએ. ઉગતી પેઢીને તક આપો. મારે તો છે ને બાપ દાદાનો સત્સંગ છે. હવે આવા બધા શબ્દો રહ્યા ને, એ બળહીન વાક્યો છે, અને આ બધા એના પ્રકારો છે. તો આ રહ્યા ને, આપણને કેટલીક વાર નિષ્ફળ વ્યક્તિઓની વાતો છે ને, આવી કર્ણપ્રિય લાગતી પણ હોય છે, કે આમ જો આપણને શાંતિ કરી દીધી, આપણને કામ સેવા નથી આપતા. પરંતુ વાસ્તવની અંદર આવા શબ્દો રહ્યા ને, એ આધ્યાત્મિક માર્ગે આપણને આગળ વધારી શકતા નથી. યોગીજી મહારાજ જ્યારે મુંબઈની અંદર વિરાજમાન હતા, ત્યારે અમદાવાદના એક ભરતભાઈ નામના સનિષ્ઠ હરિભક્ત, અને પોતે પરદેશ જવાનું હતું, એટલે એ અને એમના પિતાશ્રી આશીર્વાદ લેવા માટે આવે છે અમદાવાદમાં. સભા કરીને બેઠા છે યોગીજી મહારાજ, અને યોગીજી મહારાજ પાસે આશીર્વાદ માગે છે કે આશીર્વાદ આપો, અમે પરદેશમાં જઈએ છીએ ધંધા વ્યવસાય અર્થે. એટલે યોગીજી મહારાજે એટલું જ કહ્યું કે ત્યાં નિયમ ધર્મ પાળજો, આગું પાછું કરતા નહીં. એટલે આ ભરતભાઈના પિતાશ્રી આ સાંભળ્યું ને, પોતે તો સનિષ્ઠ હરિભક્ત જ હતા, નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું. એટલે એમના પિતાશ્રીએ શું કીધું કે બાપા, અમે નિયમ ધર્મ છે ને પાળવી જ છીએ. અમારે તો છે ને 3 પેઢીનો સત્સંગ છે, એટલે એમાં ક્યારેય કોઈ દિવસ એમ નિયમ ધર્મ એવા લોપતા નથી. ત્યારે યોગીજી મહારાજ ફરી વખત હસીને કીધું કે તો પછી 3જી પેઢીનો સત્સંગ છે ને, તો 4થી પેઢી ઉડી પણ જાય, એટલે નિયમ ધર્મ ત્યાં પાળજો. જો ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજ પણ હોય, મહંત સ્વામી મહારાજ હોય, કે પછી યોગીજી મહારાજ હોય, આપણા સત્પુરુષોના જીવનની અંદર આ નિયમ ધર્મ વિશેનું વિશેષ બળ તેઓના જીવનની અંદર જોવા મળતું, અને બીજાને પણ તેઓ ઘણી વખત કહેતા. તો જો મોળા અને આ ટીકાત્મક જે શબ્દો રહ્યા ને, એ આપણી અમાપ અને અનંત જે શક્તિઓ રહ્યા ને, એને રોંધનારું એક મોટું પરિબળ છે. કારણ કે નિષ્ફળ વ્યક્તિઓની કરુણતા એવી હોય છે કે પોતે કાં તો સફળ થવાનો પ્રયત્ન જ કર્યા હોતા નથી, અને કાં પછી અધકચરા પ્રયત્નો કરે, થાય કે ન થાય, અને કાં પછી શું હોય, એ નસીબના દોષે કરી નાખે કે ભાઈ જેવું ભાગ્યમાં હોય એવું થાય, અને કંટાળા ભર્યું એનું જીવન હોય, એટલે એ કાંઈ નિયમ ધર્મ પાળે નહીં. બીજા એને યોગમાં આવે એને આવું જ કે, કારણ કે એને પોતે પ્રયત્ન કર્યો જ ન હોય સરખી રીતના, ચીલાચાલુ જીવન જ પોતે વ્યતીત કરતો હોય, એટલે એના જીવનમાં કાંઈ ન કરી શકે ને, તો બીજા પણ ન કરી શકે ને, એવું એને પ્રેરણા, એવી નેગેટિવ નકારાત્મકતા પ્રેરે છે. તો આના લીધે થાય છે શું? પોતે તો નિષ્ફળ જ છે, પણ જે સામેવાળો હોય ને બીજો, એ નિષ્ફળ જાય છે. એમાં કોઈ શંકા અને કોઈ સ્થાન નથી. એટલે આવી વ્યક્તિઓ એને ઉચ્ચ શિખરે ચડવાની મહત્વકાંક્ષા જે રાખતી હોય ને, એના જુસ્સા પર ટાઢું પાણી આ ફેરવનાર આવા ધંધો કરતા હોય છે. માટે બીજાના મોળા શબ્દોની અસર રહીને એ પોતાના હૈયે આડા આવવા ન દેવી, તો જ આપણે સફળ થઈ શકીશું. બાકી આપણે સફળતા સુધી આપણે પહોંચી શકીશું નહીં. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એક નક્કી કર્યું કે આપણે આ સારું અને ખરાબ જે બાબતો હોય છે એના ઉપર આપણે એક થોડુંક સંશોધન કરીએ, તો સારામાં સારી દુનિયાની અંદર જે હાર્વર્ડ યુનિવર્સિટી છે, આ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક સર્વે કરવામાં આવ્યો,
અને યુનિવર્સિટી દ્વારા એક પ્રયોગ રિલીઝ કરવામાં આવ્યો કે 2 વર્ગ તૈયાર કરવામાં આવ્યા. એમાં એક વર્ગની અંદર 100 વિદ્યાર્થીઓને છે ને 50-50 ભાગની અંદર 2 વિભાજિત કરી દેવાના. અને બંને ખંડની અંદર એમનો બુદ્ધિ જે આંક છે એટલે આઈક્યુ લેવલ જેને કહેવાય એ કેટલો છે, કારણ કે પ્રશ્ન બંને એક જગ્યાએ એક જ સમાન પૂછવાનો, પરંતુ શબ્દોની કાંઈક માયાજાળ કરવાની. તો એક ખંડની અંદર બ્લેકબોર્ડ ઉપર પ્રશ્ન લખવામાં આવ્યો અને નીચે લખવામાં આવ્યું કે આ સવાલ છે ને બહુ અઘરો છે. જ્યારે બીજા વર્ગખંડની અંદર એ જ પ્રશ્ન લખવામાં આવ્યો, પરંતુ નીચે એમ લખવામાં આવ્યું કે આ પ્રશ્નનો જવાબ સાવ સહેલો છે. તો છેલ્લે તારણ એવું નીકળ્યું કે પહેલા ખંડની અંદર જે લખવામાં આવ્યું હતું કે આ પ્રશ્ન અઘરો છે, તો એમાંથી 50માંથી ખાલી 3 થી 4 જ એવા વિદ્યાર્થીઓ હતા કે એને સાચો જવાબ પડ્યો. પરંતુ જ્યારે બીજા વર્ગની અંદર જ્યારે આ પ્રશ્ન બ્લેક ઉપર લખાયો હતો, નીચે વાક્ય લખવામાં આવ્યું હતું કે આ પ્રશ્નનો જવાબ શોધવો તો ખૂબ સરળ છે, તો ત્યાંમાંથી 50માંથી 47 વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો હતો. તો જો મનોવૈજ્ઞાનિકોએ આ પ્રયોગ પરથી એમને તારણ પર આવ્યા કે વ્યક્તિ જેવા શબ્દો સાંભળે છે ને એવા એના ચિત્ત ઉપર અસર થાય છે અને સંસ્કાર પડે છે. અને આપણે પણ જો આપણે જીવનની અંદર ઉત્કૃષ્ટ શબ્દો સાંભળવા જોઈએ તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ, બાકી આગળ વધી શકીએ નહીં. શબ્દો રહ્યા નહીં, શબ્દો જ વ્યક્તિને આગળ વધારે છે. નવા વિચારો, નવા ક્રિએટિવ ઇફેક્ટિવ જે રજૂઆત કહે છે, આ રજૂઆત કે ક્રિએટિવિટી આપણને નવા શબ્દોમાંથી જ આવે છે અને શબ્દો સાંભળવાથી જ આ શક્ય છે. ઓરવેલ અને વિલ્બર પોતે રાઇટ એમની અટક એટલે ભવિષ્યની અંદર જે અત્યારે આપણે સાંભળીએ છીએ કે રાઇટ બ્રધર્સ તરીકે ઓળખાય છે, તો આ ઓરવેલ અને વિલ્બર રાઇટ હતા. હવે હવામાં ઉડી શકે ને એવું એમને વિમાન તૈયાર કરવું હતું, પણ લોકો આ બંને વ્યક્તિઓની ભાઈઓની છે ને મશ્કરી ઉડાડે. હવે થોડોક સમયગાળો થયા એટલે એક ખ્યાતનામ અમેરિકન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓએ આંકડા અને નક્કર વિજ્ઞાની હકીકતો રજૂ કરી અને એમને કીધું કે આ જો અમે એટલે જ એ સાબિત કર્યું છે કે ક્યારેય કોઈ દિવસ હવામાં ઉડ્ડયન કરે ને માણસ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકે નહીં. અને કેટલાય બધા એમને રિસર્ચ પેપર ને નિબંધો અને અહેવાલો રિપોર્ટ તૈયાર કરેલા. અને પાછા રાઇટ બ્રધર્સના જે પિતા હતા મિલ્ટન રાઇટ, પોતે ચર્ચના પાદરી હતા, એટલે એમને ત્યાં બંનેને કહેલું કે હવામાં ઉડ્ડયન એ માત્ર છે ને દેવતાનો જ હક છે અને એ સિવાય બીજા કોઈએ એવો વિચાર કરવો ને એ પ્રભુનો ગુનો છે. ત્યાં સુધી એના પિતાશ્રીએ કહી દીધું. પરંતુ ઇતિહાસ પણ સાક્ષી છે કે આ બંને ભાઈઓ મોળા શબ્દો એના કાન તળેથી કાઢી પોતાનું કાર્ય જે કરવું હતું ને એમાં મંડ્યા. તો થયું શું? આખા વિશ્વને વિમાનની ભેટ આપી. તો જો સારા શબ્દોથી સારી અસર થાય. જો આવા ખરાબ શબ્દો તમને કહેતા હોય તો એનાથી તમે આગા ભાગો અથવા સાંભળો જ નહીં ને તો અવશ્ય તમારા જીવનની અંદર પણ તમે આગળ વધી જ શકો. તારીખ 21/10/2018ની અંદર ગઢડાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે ગઢડા પ્રથમના 17મા વચનામૃતનું નિરૂપણ કરતા, જ્યારે મોળા શબ્દોની અસરના સંદર્ભમાં કહ્યું ને ત્યારે કહ્યું કે આપણને મોળી વાત ફીટ બેસી જાય કે વાત સાચી છે, પણ શ્રીજી મહારાજે આને મોળી વાત કહી, ભારે કુસંગ કહ્યો, એમાં ધીમે ધીમે ઘસાતું જાય, હાથ પગ વિનાના થઈ જાઓ, ઢીલા ઢસ થઈ જાઓ. આપણને કેવા સર્વોપરી ભગવાન મળ્યા છે, માટે ચટતો ને ચટતો રંગ જ રાખો. તો જો મહંત સ્વામી મહારાજની પણ વિશેષતા આપણને એ ગણી શકાય કે દરેક એ સદ્ગુણો હોય ને આ સદ્ગુણોની અંદર તેઓ આપણો સાથ આપે છે, એટલું જ નહીં એમાં આપણને માર્ગદર્શન આપે છે. તો અહીંયા આપણને માર્ગદર્શન એ જ હતું મોળા શબ્દો કે કુસંગથી દૂર રહેવું. હવે આપણને પ્રશ્ન થાય કે તો પછી પોતાને જ તે થોડાક મોળા વિચાર આવે છે તો શું કરવું? કારણ કે જો આપણે આ એકાંતિક ધર્મના પથ ઉપર ચાલવાના શબ્દો તો આવવાના જ છે અને આ કાતિલ જેલ સમાન પણ આપણે સાબિત કર્યા, પણ જો સામે પક્ષે આપણે બળભળા શબ્દો રહ્યાનો એ પણ આપણે પૌષ્ટિક આહાર તરીકે લઈ શકીએ. તો પોતાના મોળા વિચાર આવે તો શું કરવું? તો આવા સમયે છે ને જો મોળા વિચારો આવે ગમે ત્યારે પોતાને જ તે તો ચાર બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું જ તે પ્રાપ્તિનો વિચાર. આમ તો મહંત સ્વામી મહારાજ આ વર્ષે પ્રાપ્તિનો વિચાર
આપણને કરવાનું કહે છે, પરંતુ આ પ્રાપ્તિનો વિચાર જો એ આખા વર્ષ દરમિયાન 15 મિનિટ કહ્યું છે. પરંતુ આ ગુણાતીતાનંદ સ્વામીએ પણ 5મા પ્રકરણની 11મી વાતમાં કીધું કે અજ્ઞાન છે ને તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અક્ષરધામમાં જ જાશે. અને ત્યાં દ્રષ્ટાંત પણ કેવું દીધું, ગાયકવાડનો છોકરો મોળા સારું રૂએ પણ રાજ તેને જ મળશે. હવે મોળાની કિંમત શું? ખબર જ છે ગાયકવાડનો છોકરો છે, એના આગળ ઉત્તરાધિકારી તરીકે એનું જ પદ મળશે, એ જ તે આખું એને જે જોતું હોય એ મળશે. એમ આપણને જે ભગવાન અને સંત મળ્યા છે ને એની પ્રાપ્તિ અવિષય અલૌકિક છે. તો આ પ્રાપ્તિ જે થઈ છે ને એ પ્રાપ્તિની પ્રતીતિમાં ફેરવવાની છે, તો આપણે નિયમોમાં ફેર પણ ન પડે ને કુસંગમાં પણ ન રહીએ. એનો સાર કે ભલે અત્યારે સ્વભાવ આપણને નડતા હોય, વિષય ખેંચી જ જતા હોય, પણ આપણને કોની પ્રાપ્તિ થઈ છે? તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીત સંતની આપણને પ્રાપ્તિ થઈશ, તો આપણું કલ્યાણ નિશ્ચિત છે. એટલે મોળા વિચાર કે વાતો છે ને મનમાં કે પાછી જીભે પણ લાવવાની નથી. યોગીજી મહારાજ તો ઘણી વાર કહેતા, બળ ભરી વાતો મુખે કરવી, મોળી વાત કે દીન ઉચરવી, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ, આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય. તો જો આ હંમેશના માટે આપણને પ્રાપ્તિ અને બળની વાતો થાય, અને આ મુખેથી બળભરી વાતો જ કરે, કોઈ દિવસ મોડી વાત નહીં, કારણ કે મુખે મુખ ઓળખાણ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, હાલ પ્રગટ સત્પુરુષ મોક્ષુદાર પ્રમુખ સ્વામી મહારાજ. તો હવે કેની તાણ છે? અને આ બ્રહ્માંડની અંદર આપણના જે ભાગ્ય છે ને એવા કોઈ ભાગ્યશાળી બીજા કોઈ નથી. તો આ પ્રાપ્તિનો વિચાર કરવો જરૂરી છે. બીજું, શ્રદ્ધા સહિત મંડ્યા રહેવાનું છે. જો શ્રદ્ધાથી દરેક કાર્ય થઈ શકે તો આપણને ભગવાન અને જે સંતના વચનમાં છે ને શ્રદ્ધા રાખવાની છે ને દ્રઢ વિશ્વાસ પણ રાખવાનો છે. તો જ તે કોઈ પણ પ્રકારનો દોષ આપણા હૈયામાં પણ નહીં રહે અને દેહ છતાં પણ આપણે બ્રહ્મરૂપ થઈ જવાશું. આ વચનામૃત સાળંગપુરમાં 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, અને ગુણાતીત સત્પુરુષને સાચા બોલા જાણવા, એમને ખોટું બોલવાનો કાંઈ સ્વાર્થ નથી. એમના વચનમાં આપણે દ્રઢ વિશ્વાસ રાખીશું, શ્રદ્ધાપૂર્વક કામ કરીશું અને એમનું વચન આપણે અઠવા નહીં પડવા દેવી, એટલે રાજી જ થશે. એટલે મંડવું પડશે, સ્વપ્રયત્ન કરવો પડશે. મારાથી નહીં થાય, તમારે કરવું હોય તો કરો, હું તો થાકી ગયો, આવા તો થોડાક નિયમો તો છૂટ હાલે. તો આવા મોળા શબ્દો રહ્યા ને એ જીવનની અંદર રાખવાની જરૂર નથી. ત્રીજું, ધીરજ, પેશન્સ. કારણ કે વાસ્તવિકતાનો વિચાર કરીને આપણે થોડાક આંકડા ઉતાવળા ન થવું, કારણ કે અનંત જન્મોની વાસના છે ને તરત કાંઈ નિર્મૂળ થઈ જતી નથી. એના માટે તો છે ને વર્ષો સુધી આપણે ધીરજ રાખવાની છે અને એકધારી આપણે સાધના કરવાની છે. પડી ગયા ફરી વખત ઊભા થાવ, દોડો, ફરી વખત પડી ગયા ઊભા થાવ, દોડો. એ બસ નિત્યક્રમ, ટ્રાય એન્ડ વિલ બી સક્સેસફુલ. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 1માં કહ્યું કે કૂવાના પથરાનું પાસ દ્રષ્ટાંત આપીને સમજાયું કે જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો હોય, તેમાં પાણી સિંચતા દોરડી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને તે પાણાનામાં કાપા પાડે છે, અને જો લોઢાની સાંકળે કરીને સિંચે ને તો પણ ઉતાવળે એવો કંઈ કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે યત્ન કરવો હોય, પ્રયત્ન કરવો હોય, તેને આંકડા થઈને અકળાઈ જવું નહીં. એટલે આપણને કેવું થાય, અત્યારે તો ફાસ્ટ ટ્રેક યુગ છે, ઘડીકમાં બધું આપણે જોઈએ, ઘડીકમાં સુખ જોઈએ, ઘડીકમાં પૈસા જોઈએ, ઘડીકમાં સારું સારું જમવાનું જોઈએ. પરંતુ આ આધ્યાત્મિક માર્ગે એમ ઘડીકમાં બધું થઈ જતું નથી. અહીંયા બધું શક્ય છે, પરંતુ ધીરજ જરૂરી છે. અને ચોથું છે પ્રાયશ્ચિત. થોડોક દંડ પણ શરીરને દેવો જેથી નિયમો સમયસર પડે. કારણ કે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર શું કીધું કે હિંમત વિનાની વાત થઈ જાય તો એ જ દિવસે શું કરવાનું? ઉપવાસ કરવાનો. અને આ ઉપવાસ કરો ને એટલે મન તમારું એમને એમ કહેશે કે ના, બીજી વખત આવી મોડી વાત કરવી જ નથી. નિષ્કાનંદ સ્વામી જ્યારે ગઢડા જતા હતા ને, વચ્ચે એક સરસ મજાની વાડી આવી મરચાની, લીલા લીલા મરચા હતા. એમને વિચાર આવ્યો કે મરચા ખાવા મળે, આમ એટલો વિચાર કર્યો, તરત તે અંતરદૃષ્ટિ કરી કે અમે તો સાધુ છીએ, અમને ઈચ્છાએથી કેમ થવી પડે. તો એને ખેતરના માલિક હતા, એની પાસેથી આજ્ઞા કંઈક મને થોડાક મરચાં આપો ને. તેને 500 કિલો જેટલા મરચાં આપ્યા. સાધુને ના ન પાડે. તો નિષ્કાનંદ સ્વામીએ શું કર્યું
કે ઈ જ સમયે મરચાં એક એક નાખે અને શું કે ખા ખા લે ખા, અને આંખમાંથી અને કાનમાંથી એવું બળતરા થવા માંડી, પાણી નીકળ, રોવા માંડ્યા. ત્યાં સુધી ખાઓ, બીજી વખત કોઈ દિવસ મન મરચાં માગે ન માગે. તો જો આવી રીતે પ્રાયશ્ચિત કરો ને તો અવશ્ય છે ને તમે એ નિયમ ધર્મમાં ફાફા પડે નહીં. ઘણી વખત આપણને એવું પણ થાય કે ચાલો આપણને મોળા વિચાર નથી આવતા, તો બીજા તરફથી મોળા શબ્દો આવે તો શું કરવું? કારણ કે આપણે આપણી જાતને રોકી શકીએ, અન્યવાળા વ્યક્તિને રોકી ન શકીએ. આ તો કેવી વાત થઈ, ગાડી ચલાવતા મને આવડે છે, હું સરસ મજાની ચલાવું છું, મને એક્સિડન્ટ નથી થતું, પરંતુ છતાં પણ સામેવાળાને ભૂલથી મારું એક્સિડન્ટ થઈ ગયું તો શું કરવું? તો હેલ્મેટ પહેરો તો બ્રેન હેમરેજ ન થાય, બચી જઈએ. હાથ પગ જ ભાંગે, સામેવાળા વ્યક્તિને ભૂલ હોય તોય તે. બસ એવી જ રીતે બીજા તરફથી જ્યારે મોળા શબ્દો આવે શું કરવાનું? તો કુસંગી વ્યક્તિનો તત્કાળ ત્યાગ કરવાનો. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 6માં કહ્યું છે કે ધર્મમાં રહેતો હોય અને નિશ્ચય હોય, પણ જે હિંમત વિનાની વાત કરતો હોય ને એ ભેળા નાવા જવું નહીં, તેની પાસે પથારી પણ કરવી નહીં ને એની વાત પણ સાંભળવી નહીં, અને એનો સંગ પણ છે ને સર્વે પ્રકારે ત્યાગ કરવો. ખરેખર તો છે ને જેવા સંઘની અંદર રહ્યો ને એવું તમારું જીવન વ્યતીત થતું જોવા મળે છે. એટલે તે જો શ્રીજી મહારાજની આ એક પ્રકારની ભાવના આપણને જોવા મળે જ છે અહીંયા, કે કુસંગી વ્યક્તિનો જેટલો પણ તત્કાળ ત્યાગ કરશો એટલા વધુ સુખી થશો. કારણ કે ત્યાગ કરશો ને તો વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ તમને આવશે. બાકી એ વ્યક્તિ સાથે તમે સંપર્કમાં રહેશો તો એમના નિયમોને તમારા એ ગુમ થવાના જ છે. દાખલા તરીકે કોઈક તમે વ્યસન કરતા નથી, પણ એવા 10 મિત્રો છે કે 10 વ્યક્તિઓ છે કે જે ગલ્લે જાય છે ને તમે ત્યાં બેસવા જ જાઓ છો. શરૂઆતની અંદર તો તમને બેસો છો, વાતો કરો છો, પણ ધીમે ધીમે એ જ મિત્રો વ્યસનીઓ હોય એ તમને ધીમે ધીમે સોપારી ખવડાવે, પછી માવા ખવડાવે, બિસ્ટોલ પીવડાવે, તો તમે વ્યસન તમને પણ થઈ જશે. કેમ? એમના વ્યસનમાં રહ્યા એટલે. પણ તમે ત્યાં જવ જ નહીં તો તમે એમની સાથે વાત જ ન કરો તો એ તમારામાં આવવાનું જ નથી. જો આપણે આ કસરો ટાળવાની છે, આ જન્મે મોક્ષ કરવાનો છે, જો આવી વાસનામાં અને આ કામ ક્રોધ લોભ મોહમાં આ બધામાં પડી જશું તો જે કાર્ય કરવાનું છે ને એ કાર્ય આપણાથી થશે નહીં. તો મહારાજ એ જ કહે છે કે જો ધર્મમાં રહેતો હોય અને જો એને નિશ્ચય હોય ને તો હિંમત વિનાની જે વાત કરતો એની સાથે તમારે શું કરવાનું? એને ભેળા નાહવાનું પણ નહીં, એની પાસે બેસવાનું પણ નહીં, એની પાસે પથારી પણ નહીં કરવાની, એને વાતો પણ નહીં સાંભળવાની. દરેક પ્રકારે એનો તત્કાળ રીતે ત્યાગ કરી નાખવાનો. તો આ જ્યારે કરીશું ત્યારે આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું. પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમનું નામ શાંતિલાલ છે. હવે એકવાર તો છે ને શાંતિલાલ બોચાસણ મંદિરમાં શ્રી હરિદાસ નામના સાધુ હતા. હવે એમની પાસે સત્સંગ કરવા બેઠા એટલે આ સાધુએ છે ને ગુણાતીતાનંદ સ્વામીને રોટલા જમાડેલા. એટલે જૂના અને પ્રસાદીના સાધુ એટલે મહિમા સમજીને શાંતિલાલ તો ત્યાં ગયેલા, પણ તેઓએ તો શાંતિલાલને મોડી વાત કરતા કીધું, તું સાધુ થવા આવ્યો છે પણ અહીં તું મહેનત કરવી પડશે, ગામડે ફરવું પડશે, એના કરતાં તું ઘરે સારું રહે. અહીં તું માંદો થઈશ તો તને તારી ખબર કોણ રાખશે? માટે ઘેર રહીને તું ભજન કર, ઘરે પણ ભજન થાય. હવે આવા બધા 5, 7, 10 વાક્યો એવા કીધા તો છે ને ફૂલદાનીમાંથી છે ને ફૂલની એક જગ્યાએ આમ શૂલ નીકળતા છે ને શાંતિલાલ તો હપ્તાઈ ગયા અને તરત ત્યાં નીકળી જ ગયા. આમ જ્યાં આવા શબ્દો કીધા ને તરત નીકળી ગયા. જો શાંતિલાલે આવી મોડી વાતોમાં જો વિષ ચડે એમ નહોતા, પરંતુ જ્યારે શાસ્ત્રીજી મહારાજે આ વિગતની જાણ થઈ ને ત્યારે તેઓએ શાંતિલાલનો સંગ એ પરીક્ષા અંગે સાવચેત કરતા કીધું કે જે મોડી વાત કરે ને ત્યાં બેસવું પણ નહીં. અને ત્યાર પછી શાંતિલાલ તે સંતને પગે લાગવા જતા પણ વાતો સાંભળવાનું ટાળેલું. જો ગુણાતીતાનંદ સ્વામીને રોટલા જમાડેલા હતા હરિદાસ સ્વામીએ, તો એમની વાતો હવે સાંભળવા શાંતિલાલ ત્યાર પછી ગયા નથી. આ દર્શન કરવા જાય, પગે લાગવા જાય, તો જો આમાં કાંઈ શરમ રાખવાને આવે નહીં. ઘરની અંદર તે આવી રીતે મોડી વાતો થતી હોય તો આપણે ઘર બહાર નથી નીકળી જવાનું, નકર તો ઘરે ઝઘડા થશે. પરંતુ આપણે ઘરની અંદર રહેવી છીએ તો આપણી એક પવિત્ર ફરજ છે, ઘરમાં એક સંપ રહે, સુહદભાવ રહે, એકતા રહે. તો આપણે એમની દરેક ભક્તોની જે ઘરના સભ્યોની છે એમની કાળજી સંભાળ લઈને એમને સમજાવીએ કે આ બધાની અંદર ઘડીક મજા આવે સાંભળવાની. જો આવું મજા ઉથલી કૂથલી હોય ને એવું બહુ મજા આવે.
પરંતુ વાસ્તવમાં એમાં સુખ ક્યારેય આવતું નથી. એટલે આપણે પણ શ્રીજી મહારાજના અને સત્પુરુષના એક મુમુક્ષુ એક હરિભક્ત શિવ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરવો છે. તો એના માટે આપણને જે ગુરુવર્યોએ જે માર્ગદર્શન આપેલું છે અને એ અનુસાર મોળા વિચારોથી આપણે દૂર રહેવાનું છે. અને આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું, વધુમાં વધુ શ્રદ્ધા અને ઉમંગથી આગળ વધવાનું છે. કારણ કે તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું. તો આજની રવિ સભાની અંદર મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે આ જે મહારાજે જે આજ્ઞા કરી છે ગઢડા પ્રથમના 17માં કે સત્સંગમાં કુસંગની મોડી વાત ન કરીએનું, તો અમે પણ ક્યારેય ઘરમાં નહીં, કોઈ એકય ક્ષેત્રની અંદર મોડી વાત ન કરીએ અને કુસંગથી અમેરી રક્ષા કરજો એવી આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.